અમદાવાદના ચાંદલોડિયાના વૃંદાવન ધામ શિવાલય એસ્ટેટ ખાતે વંદે માતરમ શાક માર્કેટ પાસે રાતે પરિવાર અમદાવાદ દ્વારા મુખ્ય વક્તા શ્રી જિગ્નેશ દાદાના કંઠે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે। 24 થી 30 તારીખ સુધી રાત્રે 8:30 થી 11:30 કલાક સુધી કથાનું વાંચન કરાય છે। જો કે 24ના રોજ કથાના પ્રારંભે ચાંદલોડિયા વિશ્વકર્મા મંદિર ખાતેથી પોથી યાત્રા નીકળી ભારે હર્ષોલ્લાસ સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા। ત્યારબાદ જિગ્નેશ દાદાના કંઠે કથાનું પ્રથમ દિવસનું રસપાન શરૂ કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા। અહીંયા ચાંદોડિયા ગોતાની જગ્યા ઉપર રાધે રાધે પરિવાર તરફથી પૂજમ પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વયં મુખેથી કથાનું આયોજન કરેલ છે। એમાં હર્ષભાઈ પટેલનું તે જેઓ છે યજમાન છે, એમના તરફથી કથાનું આયોજન થયેલ છે અને ખૂબ જ સંખ્યામાં સારા એવા ભક્તો આવી રહ્યા છે। નાના બાળકો, પછી મહિલાઓ છે, પછી યંગ વડીલો છે, પછી નાના ફૂલકાઓ, ઘણા એવા બધા સભ્યો અહીંયા આવે છે, કથાનો લાભ લે છે।